સતાનંદ સ્વામી હવે કંઈક અલગ વળાંક આપી રહ્યા છે. સતાનંદ સ્વામી સુરત મુનિનું આખ્યાન કહે છે. આવી રીતે ભગવાનનું મંગલાચરણ કરી અને સ્વામી સુરત મુનિનું આખ્યાન કહે છે. આપણે પણ જે ગ્રંથની કથાનું શ્રવણ કરતા હોઈએ, એ ગ્રંથ કોણે લખ્યો છે, એ કોણે સાંભળ્યો છે, કોણે બનાવ્યો છે, એ તો જાણતા હોય, પરંતુ એમના જીવન ઉપર પણ એક નજર તો જરૂર કરવી જોઈએ. પુણ્યમ ભુવિ કુરુક્ષેત્રમ, આ ગ્રંથના વક્તા એવા સુરત મુનિનું જીવન એ હવે પ્રયાણ થાય છે. કુરુક્ષેત્રમાં એમનો જન્મ થયો છે. સ્વામી કહે પુણ્યમ ભુવિ, એ પુણ્યની ભૂમિ કહી છે. કુરુક્ષેત્રને પુણ્ય ભૂમિ શા માટે કહી? કારણ કે એ ભૂમિનો જ એટલો પ્રતાપ હતો. મહાભારતના યુદ્ધની અંદર એ કુરુક્ષેત્રની ભૂમિને સિલેક્ટ કરવામાં આવી હતી. બધાએ નક્કી કર્યું હતું કે આપણે ક્યાં યુદ્ધ કરીએ કે જ્યાં યુદ્ધ કરવાથી જે કોઈ મરે કે જે કોઈના અંગ કપાય બધાનું સારું થાય, એ મૃત્યુ પામ્યા પછી પણ એને સ્વર્ગની પ્રાપ્તિ થાય, એવી ભૂમિ ગોતીને ત્યાં યુદ્ધ કરીએ. ત્યારે એવી એક ભારત વર્ષની ભૂમિ એટલે કુરુક્ષેત્ર, એ પવિત્ર ભૂમિની અંદર સુરત મુનિનો જન્મ થયો છે. વ્રત નિયમ ધાર્મિકની અંદર અતિશય રુચિ બાળપણથી, એની અંદર સારી વૃત્તિ હોવાથી સુરત એવું નામકરણ કર્યું છે. બ્રાહ્મણ કુળની અંદર એમનો જન્મ થયેલો. ભક્તિમય વાતાવરણમાં ધીરે ધીરે મોટા થવા લાગ્યા છે. ખૂબ જ મુમુક્ષુ આત્મા છે. ધીરે ધીરે માતા પિતાની સાથે રહી યોગ્ય સંસ્કાર પ્રાપ્ત કર્યા. મોટા થતા 8 વર્ષની એમની ઉંમર થઈ છે. એટલે માતા પિતાએ નક્કી કર્યું કે આ સુરત મુનિ 8 વર્ષના થયા, હવે એમને યજ્ઞોપવિત આપવા જોઈએ. એટલે યજ્ઞોપવિત સંસ્કાર કરવા માટે બધાએ સગા સંબંધીઓને બોલાવ્યા. પવિત્ર તિથિ નક્કી કરવામાં આવી છે અને ધામધૂમથી ઉત્સવ કરી યજ્ઞોપવિત વિધિ કરવામાં આવ્યો છે. ત્યારબાદ સુરત મુનિને યોગ્ય શાસ્ત્ર અભ્યાસ કરવા માટે એ ગુરુકુલની અંદર મૂકવામાં આવ્યા છે. સારા સારા શાસ્ત્રોને ભણવા લાગ્યા. એ ગીતાજી હોય, શ્રીમદ ભાગવત હોય, વેદ હોય, ઉપનિષદો હોય, એમનું રોજ પાઠન પઠન કરે છે અને રોજ ભગવાનનું ભજન કરે. પોતે પોતાનો નિત્યકર્મ કરી અને ફરી પાછા શાસ્ત્ર વાંચનની અંદર લાગી જાય છે. થોડોક સમયમાં અભ્યાસ કરતા કરતા એ શાસ્ત્રોની અંદર વિદ્વાન થયા છે. પ્રતિદિન શાસ્ત્રોનું વાંચન કરે અને ચિંતન પણ કરે છે. અને એક દિવસ ચિંતન કરતા કરતા એને એમ થઈ ગયું કે આ જગતની અંદર તો કાંઈ જ છે નહીં. આ જગત તો આખું સ્વાર્થેલું છે. અહીં તો હું, તું, રાગ, દ્વેષ, મારું, તારું, અહમ, મમત્વ, મોહ, માયા, બસ આ જ છે. આ બધું તો મારે કંઈ સાથે આવવાનું નથી. અરે હું તો આત્મા છું, હું બ્રહ્મ છું અને પરબ્રહ્મને પામવા માટે સર્જાણો છું. મારે કોઈ માતા નથી, મારે કોઈ પિતા નથી, મારે કોઈ કુળ નથી, કોઈ કુટુંબ નથી. કારણ કે હું તો સચ્ચિદાનંદ રૂપ આત્મા છું. શાસ્ત્ર ચિંતન કરતા કરતા આવું સમજાઈ ગયું. બસ હવે તો મારે ભગવાનને મેળવી લેવા છે. અને વાલા ભક્તજનો, જેમ કેટલાય દિવસનો ભૂખ્યો માણસ હોય અને એને અન્ન મળે ને તો એ દોડતો અન્ન ક્ષેત્રમાં જાય અન્ન માગવાને માટે, એમ આજે આ સુરત મુનિ નક્કી કર્યું છે. જેમ નદી હોય અને સમુદ્રને મળવાને માટે ખડખડ કરતી વહેતી જતી હોય, એમ ઉગ્રતાથી આમને નક્કી કર્યું છે કે મારે બસ હવે પરમાત્માને પામી જવું છે. સરસ કહ્યું છે કોઈ સંતે, નક્કી કર્યું નિજ મનમાં પામવા પ્રગટ ભગવાન, મનુષ્ય દેહનું એ જ છે
એ જો એને રાખ્યું તાન. આ ફળ જ એક છે. આ મનુષ્ય દેહની અંદર જે કંઈ પ્રાપ્ત કરવું હોય તો એ પ્રાપ્ત કરવું એ શું છે? એક પરમાત્માનું સ્વરૂપ. એને પોતાના મનમાં નક્કી કરી લીધું કે બસ મારે તો હવે ભગવાનને પામી જવું છે. ભગવાનને ગોતવાને માટે આખા ભારત વર્ષની યાત્રા કરવા માટે નીકળી ગયા છે. જે કોઈ સંત પરમાત્મા મળે ને પ્રાર્થના કરે, પ્રભુ મને કોઈ પરમાત્માનો જોગ કરાવો ને. આવી રીતના ખૂબ એમણે ભગવાનને ગોતવાના પ્રયત્ન કર્યા, છતાં પણ ક્યાંય પરમાત્માનો યોગ થયો નહીં. ઘણું ફર્યા છે, ફરી પાછા કુરુક્ષેત્રમાં આવ્યા. થોડા જ દિવસની અંદર સાંભળવા મળ્યું છે કે ગુજરાતની અંદર એ જીવન મુક્તા પ્રગટ થયા છે. અનેકને સમાધિઓ કરાવે છે, પરજાઓ બતાવે છે. અનેક લોકો તેને ભગવાન તરીકે પૂજે છે. હવે તો બસ મારે પરમાત્માને મેળવી લેવા છે અને ઘરબાર સંસારનો ત્યાગ કરી અને ત્યાંથી જીવન મુક્તાને ખોડવા માટે નીકળી ગયા છે. અનેક તીર્થોમાં ફરતા ફરતા સુરત મુનિ આજે માંગરોળ બંદરની અંદર પધાર્યા છે. એ માંગરોળ બંદરની અંદર ભગવાન શ્રી હરિ એ આંબલીના વૃક્ષની નીચે મોટી વિશાળ સભા કરીને બિરાજમાન હોય છે. એવા સમયે સુરત મુનિ ત્યાં જઈને ઉભા રહ્યા. દર્શન કરતાની સાથે અંતરમાં આનંદ થઈ ગયો છે. હા હા હા, હું જેટલા વર્ષો ત્યાં કેને ગોતું છું એ આજે પરમાત્મા મને મળી ચૂક્યા છે. ખૂબ આનંદિત થયા છે. પ્રભુને પ્રાર્થના કરવા લાગ્યા, ચરણમાં પડીને, હે પ્રભુ મને તમારે શરણે લ્યો, મને બસ તમારી સાથે રાખો, મારે તો અહીં તમારી પાસે જ રહેવું છે. ત્યારે મહારાજે કહ્યું, તમે થોડા દિવસ અહીં રોકાઓ. તમને જો અમારા મંડળની અંદર અનુકૂળતા આવે તો તમે અહીં રહેજો અને અમારી સાથે અમે તમને દીક્ષા આપી અને અમારા મંડળમાં સમાવિત કરી લઈશું. આવી રીતે સુરત મુનિને મહારાજે કહ્યું છે. થોડા દિવસ રહ્યા. મહારાજે એમને સમાધિ કરાવી. પોતાના મંડળમાં યોગ્યતા પ્રાપ્ત કરવાને યોગ્ય છે બધી સમાધિ કરાવી, નિષ્ઠા અને નિશ્ચય કરાવ્યો છે અને દીક્ષા આપી સ્વરૂપાનંદ સ્વામી નામાવિધાન કર્યું છે. પછી તો મહારાજની સાથે રહી એ અષ્ટાંગ યોગ શીખ્યા, સમાધિ સિદ્ધ કરી છે. પ્રભુની કૃપાથી ત્રણેય કાળનું જ્ઞાન થયું છે. એ સમય જતા પ્રભુની અંદર એમને ખૂબ પ્રેમ થયો છે. અખંડ મૂર્તિને દેખતા થયા. એમના આપણે અનેક ચરિત્રોને જાણીએ છીએ. એ સ્વરૂપાનંદ સ્વામીએ સ્વામિનારાયણ મહામંત્ર યમપુરીની અંદર ગાઈને આખી યમપુરી ખાલી કરાવી હતી. અનેકને પોતે અવતારો રૂપે દર્શન પણ આપેલા છે. એવા પણ ઘણા ચરિત્રો આપણા શાસ્ત્રની અંદર કંડારાયેલા છે. ત્યારબાદ એ સતાનંદ સ્વામીના શિષ્ય થઈ અને ગઢપુરની અંદર રહે છે. ભગવાન સ્વામિનારાયણ જ્યારે આ લોકમાંથી વિદાય લીધી ત્યારે સુવ્રત મુનિ એ સહન કરી શક્યા નથી. અંતરમાં અતિ દુઃખ થયું છે. અન્ન જળનો સર્વ પ્રકારે ત્યાગ કરી દીધો છે. સતાનંદ સ્વામી વિચાર કરવા લાગ્યા, રખે સુવ્રત મુનિ આ દેહનો ત્યાગ કરી દેશે તો? સતાનંદ સ્વામી અનેક પ્રકારે સુવ્રત મુનિને સમજાવવા પ્રયત્ન કર્યા છે, પરંતુ સુવ્રત મુનિ એકના બે થયા નહીં. હે સુવ્રત, તું અન્ન તો લે. હે ગુરુવર્ય, મારો કંઠ બિરાણો છે, ગળા નીચે કઈ ઉતરતું નથી. ગુરુએ વિચાર કર્યો કે કંઈક તો ઉપાય કરવા જ પડશે, અને સતાનંદ સ્વામીએ
જે ગ્રંથ મહારાજની સમક્ષ પ્રત્યક્ષ લખી મહારાજ પ્રત્યક્ષ બિરાજમાન હોય અને સતાનંદ સ્વામીએ જે ગ્રંથ લખ્યો હતો ને, સ્વામી કે આ ગ્રંથ જો હું સુરત મુનિને ભણાવું ને તો એમની ઉદાસીનતા દૂર થાય. એટલે સતાનંદ સ્વામીએ આ સત્સંગી જીવન ગ્રંથ એ સુરત મુનિને ભણાવ્યો છે. સુરત મુનિને આખો ગ્રંથ ભણાવીને કહ્યું, એ સુરત, હવે તમે આમની કથા કરજો. સુરત મુનિની બધી ઉદારતા ટળી ગઈ અને ગુરુની આજ્ઞા લઈ પોતે ભારત વર્ષની યાત્રા કરવા માટે નીકળી ગયા છે. ભારત વર્ષની યાત્રા કરતા કરતા એ જગન્નાથપુરીની અંદર પહોંચ્યા છે. જગન્નાથપુરીની અંદર જગન્નાથ ભગવાનના દર્શન કરી ચક્ર તીર્થે બિરાજમાન થયા છે. અને ત્યાં પછી પ્રતાપસિંહ રાજાનો મેળાપ થશે અને પછી વિશેષ કથાનું શ્રવણ આપણે આવતીકાલે કરીશું. વહાલા ભક્તજનો, આ સત્સંગી જીવન ગ્રંથ અતિ દિવ્ય છે. સત્સંગી જીવનના પ્રથમ દિવસના દ્વિતીય સેશનની કથાને આપણે અહીં જ 2 મિનિટ ભગવાન શ્રી હરિના સન્નામ કીર્તન સાથે પૂર્ણ કરીશું. ત્યારબાદ આપણે પૂજ્ય સદગુરુ વર્ય શ્રી વિશ્વવલ્લભદાસજી સ્વામીના મુખેથી વ્યાખ્યાન માળાનું શ્રવણ કરવું છે. 2 મિનિટ ભગવાનનું સન્નામ સંકીર્તન. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ